તમારો જ વોટ છે. તમે જીતશો કેમ મને ઘેર ઘેર જઈને ફરી આવ્યો. હા તમે જીતશો. અરે પાછું આપણો એ પૂછ્યા ચૂંટણી પેલા ભાઈ કનો વોટ આવ્યું એટલે કે વાલજી પાને મને આવજો કે વાલજી પાને. મારી વાત હોબળો કહું છું. હા. આખા ગામમાં બકરી બકરી ને બકરી જ કહું છું બોલી છે. હા ભાઈ, એટલે મને તો ઘણા સુધી વિશ્વાસ છે કે આવશે ને તો આપણી બકરી આવશે ને આ વખત સરપંચમાં હું જ છું. હા ચારે ખૂણે બકરી ધામ ભરાય છે. અને પછા ભાઈ, હા પૈસા ભાઈ છો પૈસો ભાઈ પેલા મોય છે. ત્યાં મને આખો દાડો એ છબ્બે મારો હતો ને હા. યાદ આવી જાય છે ભાઈ. અને એ એના પક્ષમાં જતો રહે છે ને. એક વખત મને ખાલી સરપંચ બનવા જાય પછી ખબર પાડું. હા મારી વાત આપણે કહું છું. બોલો. ચપ્પલની મેં બાધા રાખી છે કે જો હું આ વખત સરપંચમાં આવી જાઉં ને એના પછી ચપ્પલ પહેરે. હા જો ઘડી સરપંચમાં ના આવું, જો ઘડી ચપ્પલ પહેરવામાં નહીં આવું. હા આઈ જા બા વિજય મતથી તમે જીતશો. હા અંદર મત ગણતરીમાં ચીટિંગ ના થાય ને એ વાતની ધ્યાન રાખવાની. અમે અંદર છે ને. હા તમે એકલા કાપી દો બહાર. હા તો હું અંદર તો મત ગણતરી હું રહું છું. કશો વાંધો નહીં, આ વખત જોઈ. હું કહું છું કોઈ કોમી જ નહીં મેલી કા ગોમમાં. બાલાભાઈ ખોમી તો કોઈ મેલી નહીં. ગામમાં ચવાણું એટલું આલ્યું, એટલો દારૂ પાયો, એટલો ગડી આમ રાતી તુવે ટોઠા 1000 રૂપિયા ગડી ઠાલ્યા છે. એટલે સરપંચ તો તમે જ બનશો. મહેનત તો ખરી વાની હો, ઘણી મહેનત હો. આખા ગામમાં હલવા તક બાટલા. અરે બાટલા વેઈ ના જા. કાલ ઉઠીને જો ને તે પેલા સોમભાઈ છોકરાનો છોકરો સવાણું ખાતો તો ચામો એટલું વધી તું એના ઘરમાં. દેવાનું વધારે આલ દેવાનું હતું, થોડું થોડું હકાળો ખાતો છોકરો. આજે રિઝલ્ટ છે, હવે હારું બસ આ રિઝલ્ટ આવી જાય એટલે ભગવાન. આજ રિઝલ્ટ છે. બાલોભાઈ સરપંચ જીતી જોય એટલે પછી વાગતા ડોલે ગુંદરપુર ગામમાં વરઘોડું કાઢવાનું છે. હા, ઠોલ. જીતેગા ભાઈ જીતેગા, હમારા બાલાભાઈ જીતેગા. લઈવાને ખબર પડે તારું. ભાભી અમે તો ઉતાવળો હેડો, અમે રિઝલ્ટ જતા બાજુ જાતો ધીમા પગલે હટશો. જીતશે તો અમારા વાલજી, જીતશે તો અમારો બળદ, જીતશે મારી બકરી. હા જીતશે અમારો બળદ, જીતશે મારી બકરી. હા જીતશે અમારો બળદ. એ બકરી જીતશે બકરી. હા એ તો હમણાં ખડા હિસાબ થા કે બકરી જીતા બળદું કેવું બાલભાઈ. તો ઘડી જીત ના થાય તો ઘડી વાંચો ને જ જવું. હું જાઉં છું હું. અમારમાંથી તો જે અંદર. હા જો તમે. પશો ભાઈ અમાર જહ. બાલભાઈ હું શું કહું છું, તમે ઓય બેહો. હું જેવી ગણતરી ચાલુ થાય એટલે હું માઇકમાં એનાઉન્સ કરું. આપણો પેટીઓમાં ચોરી ના થાય ઓ રાખજો ને. હું બેઠો છું, તમે તાર ચિંતા ના કરો. જીઓ મોટ લઈ જાવ તો તમે સોસો આમ ઘોડા ફાઈન જોજો આમ કરી. કમ્પ્લીટ ટિકિટો ગણો મોય. હા જો વચ્ચે કહું છું, જો જાહેરાત પડવા માંડી છે. હા તો હું કહું છું થોડો લોચો ના પડે. ઓકે તાલ્યો પાડો ખાલી વિજય બનાવું. ચાલુ તૈયારી છે હો, તૈયારી છે. હા 5 મિનિટની વાર ઉભા રહો. અમારા ગુંદરપુર ગામના ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે અહીંયા અમારા બાલાજી સરપંચ તથા વાલજીબા જૂના સરપંચ બંનેમાંથી કોણ જીતશે એનો ફેસલો આજે તરત થઈ જશે. વળગીની વાત કહું. જેની આતુરતાથી વાટ જોઈ રહ્યા કોઈ મોનતા બોનતા રાખી દી જોઈ. રાખી અંગાડા વિશ્વાસ છે મને. ગણતરી શરૂ થાય છે. તાળીઓના ગણતરી વધાવી લો. હા, પેલી પેટી હારી ખુલજો ભગવાન. હું તો પ્રાર્થના કરું. બકરી 300 મત આગળ વધી રહી છે. વાહ વાલજી વાહ. વાહ જો ખાલી. હા મને તો ખબર હતી. હા કે ભાઈ ગમે તેમ વસ્તી ફોરમ ભરે પટ્ટાવાળું રે ભાઈ. તો આપણો જ મને. હા મારી બકરી કહું છું ફેવરી નાખ છે તમારી ચકરી. બળદના 50 મત મળેલ છે. બાલાભાઈ આપણો ખાલી 50 પેટીમાંથી 50 ખુલ્યો. ચક્કર આવે હવે. ચિંતા ના કરો, ગણતરી હજી ચાલુ છે. બધી છેતરી જાય કે હું મારી હારી કોઈ ખબર નહીં પૈસા પડતી. બાટલા ગાડી હવે. ગાડી લેસ કાઢવું પડશે કેવું? ગમે તે પણ જે થવું હોય હેડો હવે હેડો. મારી હલવા મન થઈ છે. વાલજી નો મત બકરી નો 450 આગળ છે. હા વાલજી આગળ છે આપણો મત. તો નાખો 400 મત. ખરા વસ્તી. બધો નાવ અમારા બળદનો મત 99 આયો. હે ભગવાન.
મને તો ચક્કર આવે. ચક્કર શું આવું તારો ભાત ટૂંપો ખાતા વખત જોતો હતી દેવો કરી કહું કરી છું હા હજી એ સમય છે પગ પકડીને માફી માંગી લો ને કહું છું તો હજી પાછો પટ્ટા વાળો બનાવી શકું છું હા 700 મત બકરી આગળ છે 700 મત. આપડે કહું છું હજી સમય છે હા હજી એ પટ્ટા વાળો બનવો તો બેવો નહીં કહું છું લઈ લઉં કચરો વાળવા આવી જજે હા ચલો ભાઈ જો મને કચરા વાળી કઈ ગયો. હું તો કોઈ અમારા બળદનો મત 750. કોક પેટી હારી ખુલી છે પેટી આ તો ભાઈ ઓબડો કોક દારૂડિયોએ મત આલી દીધા છે એમાં પૂજવાની જરૂર નથી દારૂડિયા આપે કે ગમે તે આપે આપ્યા કરી 650 મત. આડા ચો છે અમારા ઘેર કચરા 1050 બકરી આગળ છે મત. કાલે જ પોતો મંગાઈ દઉં છું કાલે પોતો મંગાઈ દઉં બે જણો આવી જજો મારી પંચાયતમાં પોતું મારવા હા પોતા મારશું અમે કોઈ પોતો હું લઈ આલી. હું કહું છું મારો હરો વાલજી બલ્લે 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 એ બલ્લે બલ્લે 1350 વટે આપણે વિજેતા થઈ ગયા હું કહું છું હોબાડ કંકુન થાળી બાળી છોલ્લા કરવાનું બધું લેતા જાય ઢોલ લેતા હો તમે તો નગારો લેતા હો બધું લેતા હો અને પેલા ગાડી વાળાને કીધું તો ગાડી વાળાને કહીએ જ કીધું છે ગાડી વાળો એમના અક્ષર આપણે બાલોજી સરપંચ બની ગયા ભાઈ શાંતિ રાખો હજી ત્રણ પેટીઓ મોય પડી છે. જોવા ખાલી ત્રણ પેટીઓ પડી છે. બકરી 1500 હાથ મતે આગળ છે. ઓહો ભાઈ ઓબડો કહું છું હા હવે અમે જે હોય ખબર હે કે છપનો જોવાની તો હાવ ને ટેવ હોય જોવા કહું છું હા સરપંચનો છપનો જોવો હા એ તો અમારો વોટ હે મોય એ પેટી મોય ના ના એ પેટી મોય અમારો વોટ હે કેમ નહીં હોય હાજી 2000 ના એક વોટ થી આપણે આગળ છીએ તાણે કેમ અમારો વોટ નહીં હોય આખા ગામમાં કોઈ જા ઉકેળા કઈ ના હતા સવાણાના ઘેર ઘેર ઉકેડા ભલે કર્યા પણ કોક અભણ મોણો જોઈ ભૂલથી નાખી દીધા હોય મત એમાં હું છે બળદા જોણીને બળજોન મત આલી દીધા હોય પણ જીત છે અમારી બકરી 2700 મત વાલજી આગળ છે બકરીનો. જોવો ખાલી 2700 હા ઓબડો હજી સમય છે કહું છું યા 8000 પગાર કરું પટ્ટાવાળા બની જો અને તારી બાયડીને કહી દે ચા મેલવા માટે આવી જાય મારા હારાનું વસ્તી હારી ફરી જાય હે ને રાતો રાત ફરી જાય કેટલો ખર્ચો કર્યો છે મી તો હાલો હેતર ને બેતર મેશો છે લોન કરીને તો ચૂંટણી લડ્યો છું બેતવા ફરી જઈશ ભગવાન હું કરું આમાં અરે 3500 વટથી આપણો બળદ આગળ છે જોયું બળદ એટલા બળદ જો હેડા છે બધે સુધી આગળ થઈ ગયા. આમાં એ તો હું છે ભાઈ ખબર હે ગાલ્લો તોણવાની ટેવ હોય ને એટલે બળદ આગળ હોય હા. પણ ઘડીક રહીને જો ખાલી બકરીનો છેગડો ચોકન વાગ છે હા ભાઈ 4000 મતથી વાલજી બકરી આગળ છે. એ તો હોય જ ને કહું છું હા હજી એ કહું છું કોણ ખોલીને ઓપડી લ્યો હા કે 4000 મતથી નહીં આખું ગોમ મારા ઓળે છે હા સમય છે હજી કહું છું યા 9000 પગાર કરી દઉં આઈ જો કહું છું હા પોતું મારવા ની પોતો મારશ્યો હતા મારી પોતો મારશ્યો હતા ને 4500 મતથી અમારો બળદ આગળ છે આપડા પાછા ભાઈ કહું છું એ 500 મત છે ને એ મારો જ અચી કહું છું જીત મારી છે હા મોટા આજના હરિયો ના કાઢો ટાઈમ બગડે છે અને હેડો કહું છું હોજી આવીને પોતું મારી જજો હા 4900 મતથી બકરી આગળ છે વિજય બનશે. મારો જ છે હા ઓહો ભગવાન અમે આટલો ફેર ખાલી હોમું જોઈ જા એટલે વળ પડી જાય હમણાં કહું છું યા બાયડીન કંકુ ચોખા લેવા મોકલી છે ને એવું ના થાય કે ચોલ્લા મને કરવા પડ્યું હા વિનુ બાહુ કહું છું આ વખત ઉપ સરપંચમાં તમે છો હા અને અમુક ગામની વસ્તીઓ તો મારે હું કેવું ભાઈ હા ઈવન તો ચો જગ્યા મળશે ને એ જ ખબર નથી હા ઈવન તો મને ખબર છે ભાઈ ફિક્સ કરી રાખી છે. ગામમાંથી લાઈટ જતી રહે છે ઘરમાંથી હા હા કાપી દઈશું. આઈ ભાઈ શું છે ભાઈ બોલતા નહીં કઈ. હું થયું ખબર પડી જાય ભાઈ છોના મોના એક કોમ ખાઈ દો બકરીની જીત થઈ છે અને બળદની હાર થઈ છે
અને બસ ખાલી મારા પગે લાગીને આશીર્વાદ લઈ લો કહું છું. બીજું કશું મારે કેવું નથી. હા હું કંકુ ચોખા બધા તૈયાર કરીને આવીશું. હવે ક્યારે આપણે ચોલને કરવાય? આ મૂઢો તો જો ખાલી તાળો વાગી જો છું. હવા મણનો કહું છું. હા બકરીની જીત થઈ છે. કહી દે બચ્ચા, તારું મોઢું ખોલ અને કહી દે. હું મરી જાઉં. અલ્લાહ, મારાના ઘેર વાહે કપડા કચરા પોતા કરવા પડશે. મારા તો ઓસામ પૂરી નોકરું હતું એ ખવડાયું મારી હા 5000 ના એક મતથી અમારા બાલોજી વિજય બને છે. શેણા ખો ખાલી શેણા મંદા પોછોનો કોમ નહીં સરપંચ થવાનું. આમાં અને શું કહેતા હતા? કચરા પોતા વાસણ કપડા ઓમ 6000 આપતા હતા ને 12000 આપે. કાલથી માર ઘેર આવી જજો. એનું ગાડીનું કહેતા તું તાર ગાડીનું ઘોડું છે કોમો. વાલજી, હા આપણે હરી છીએ. એ તો મને દેખાય છે પણ આ હનો હારી જા કહું છું. આ થયું હું કહું છું. મત તો બધો મારા વડે હતો પણ આ થયું હું. અંદર તો બધું કમ્પ્લીટ જ છે. મત ગણતરીમાં તો લોચા નહીં. હા કોઈ લોચો પણ નહીં, પણ તમે આ મત વાતો- ખૂટ્યો. પણ આપણે શું કરીએ? કોઈ ને મારી વાત સાંભળો. તમે તમે હરી ગયા એટલે આપણે હવે આમાં હું ફરીથી ચૂંટણી લડશું ને ફરીથી ડેંગે, જીત્યું. ડેંગે, ડેંગે, ડેંગે.